જય મહાકાળી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. પાવી જેતપુર મારું જે ગામ છે ત્યાંથી લગભગ 7-8 કિલોમીટરના અંતરે આવેલું આ છે કોલિયારી ગામ, જ્યાં મંદિર છે કબીર મંદિર કરીને. આપ જોઈ શકો છો એ ઘણા બધા લોકો પણ આવી ગયા છે. હવે જ્યાં કબીર મંદિર છે ત્યાં આગળ છે ને કંઈક સાપ દેખો દીધો છે, ખૂબ જ મોટો પ્રમાણમાં છે એવું કહેવામાં આવે છે. અને આ મંદિરની જે આ જગ્યા છે આ થોડું ઘણું કંઈક સામાન મૂકેલું છે. આ તારપત્રી પડેલી છે અને આ સળિયા પડેલા છે. હવે આ જગ્યાની અંદર કંઈક ખૂબ જ મોટો એવો સાપ છુપાયેલો છે એવું એમનું કહેવું છે. 15-20 મિનિટ પહેલાં મને ફોન આવ્યો હતો, ભાઈ સાપ આ રીતે આવેલો છે તો તમે આવો ને રેસ્ક્યુ કરો. આપણે જે મને જતા હોય રેસ્ક્યુ કરતા હોય તો અને કહવા આવતા એકદમ એમથી કહો ગહેડો નહીં પકડાવતો, મેં આવ્યું પકડો એમ. અત્યારે આપણે જે કન્ડિશન છે એ પ્રમાણે આપણે આની નીચે છુપાયેલો છે એવું એમનું કહેવું છે. તો આપણે તારપત્રી છે એને હટાવડાવીએ છીએ અને પછી જોઈ લઈએ છીએ. તો અત્યારે જે સાપ છે આપ જોઈ શકો છો, એમના કીધા મૂકી દો, હેઠો મૂકી દો, હાવ હતો ને. તો જે સાપ છે એ ધામણ સાપ છે, પ્રમાણમાં ખૂબ જ મોટો છે, એમને કીધું હતું એ પ્રમાણે. તો અત્યારે આપણે સાપને બારું મેં બારું એક ઓટો અને કાઢું બાર એમ પછી કાઢું. હા વાંધો નહીં. તો જે આ સાપ છે મિત્રો એ છે ને જે સળિયા મૂકેલા છે ત્યાં બરાબરનો ફસાઈ ગયો છે. ભાઈ કુજનો હરિયા હટાવા આવો એમ ઉભારીને ભારશો નહીં. તો અમે ગહેડો નહીં ધલાવતો પણ હોને હોને તમે ધલે કરી હું પછી એને સોળે જ કરી તેઓ નાહવા બાદ છે. ધીમે ધીમે કેમ હટાવા લાગવાનું? આગળ નીકળી જવા દો. નીકળે છે ભયા અહીં નીકળે છે એમની પણ એવું ઊભો નહીં રહે એમ નાહવા બાદ છે. હે નાહવા બાદ છે. ઉભારો ઉભારો મોઢું બહાર આવે તેમ તેમ પકડી લો. લાગે બીજો કે આવ્યો મારી ના બીજો તમે આને પાછી બાજુ કરી. અત્યારે સાપ છે ધામણ સાપ છે, જોઈ શકો છો. રેસ્ક્યુ કરી દીધો છે, જોઈ શકો છો. લગભગ 6.5 સાપ હશે, જોઈ શકો છો. તો જે આ કબીર મંદિર છે આપ જોઈ શકો છો. ઘર ઘર આવેલું છે. આવી જે સુધી મેં કીધું એ પ્રમાણે 6-7-8 કિલોમીટર હશે. 20-25 મિનિટ પહેલાં ફોન આવ્યો હતો અને આપણે જગ્યા સ્થળે પહોંચી ગયા અને
ઓનોનો ઘડી નવરો આડે પછી બેહીને આડજો બેઠો બેઠો બોલે તે સંભળાવો નહીં તમે. તો આ જે સાપ છે એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. આપ જોઈ શકો છો પ્રમાણમાં ખૂબ જ મોટો એવો છે, લગભગ 6, 6.5, 7 ફૂટ હશે. તો આ છે ધામણ સાપ, ગુજરાતીમાં ધામણ કહેવાય, અમારી અહીંની દેશી ભાષામાં આને ધમણાહો કહેતા હોય છે. ખૂબ જ ભાગતો એવો હોય છે આ સાપ. જેન્યુઅલી બહાર હોય તો કદાચ હાથમાં ના પણ આવે, એટલો બધો આ સ્પીડમાં દોડતો હોય છે. તો ધામણ સાપ ગુજરાતી નામ છે. આ ડિસ્ટ્રિક્ટમાં આને ધમણાહો કહેવામાં આવે છે અને આનું અંગ્રેજી નામ રેડ સ્નેક છે. આ સાપ ઉંદર ખાતો હોય છે એટલે અંગ્રેજીમાં આને રેડ સ્નેક કહેવામાં આવે છે. અને ઘરમાં ઉંદર હોય જેન્યુઅલી એટલે આ સાપ ઘરમાં જ આવી જતા હોય છે. તો આ જે સાપ છે એની ઓળખાણ આપ જોઈ શકો છો. આ જે સાપ છે એને ધામણ સાપ કહેવાય. આમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું. આ બિલકુલ નોન વેનમસ એટલે કે બિનઝેરી હોય છે. આ બચકું ભરે તો માણસનું મોત નથી થતું. આપ આઈડેન્ટિટી કરી અને આપ જાણી શકો છો આની ઓળખાણથી. નાગ હોય તો અઘરું પડે, વાઇપર એટલે કે પેડ હોય તો અઘરું પડે, ફૂરસો એટલે કે 100 સ્કેલ વાઇપર હોય તો અઘરું પડે, કાળોતરો હોય તો અઘરું પડે. પણ આ સાપ બચકું ભરે તો આ સાપની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું. એટલે આ સાપથી આપણે બીવવું ના જોઈએ. આ સાપમાં કોઈ પણ પ્રકારનું એટલે કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું, બિનઝેરી હોય છે સાપ. પ્રમાણમાં ખૂબ જ મોટો અને આક્રમક સ્વભાવ ખરો. બચકું પણ ભરે, પણ આ સાપ બચકું ભરે તો માણસનું મોત નથી થતું, મરતો નથી, કેમ કે આમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું. આપ જોઈ શકો છો. અને જોવા માટે કેટલા બધા લોકો અહીં ઊભા પણ થઈ ગયા છે આજુબાજુ. આપ જોઈ શકો છો ગામ ફળિયા ઘરના લોકો એ આ રીતે ભેગા થઈ જ જતા હોય છે. પણ ટૂંકમાં કહી દઉં કે આ સાપને મારવો ના જોઈએ. આ સાપમાં બિલકુલ ઝેર નથી આવતું. ઘર આંગણે, ઘરની અંદર, ઘર નજીક ગમે તે આવી જતા હોય. પણ આ સાપથી કોઈ પણ પ્રકારનું નુકસાન આપણે હોતું નથી. એટલે મહેરબાની કરીને આ સાપને મારવો ના જોઈએ. ખેડૂત મિત્ર જ કહેવાય એક જાતનો આ સાપ. એ પણ આપણને કહી દઉં કે અનાજ ખેતરમાં ઉગતું હોય અને અનાજનો બગાડ થાય ઉંદર દ્વારા, તો આ સાપ ઉંદરને મારી નાખે અને એને ખાઈ જતો હોય. એનો ટૂંકમાં ખોરાક હોય એને આરોગતો હોય, એટલે એક ઉંદર ખાતો હોય, ઉંદર ડેડકા બધું. પણ ખેડૂત મિત્ર જ કહેવાય એક રીતે આ સાપને, ધામણ સાપને. આ સાપ બિલકુલ ઝેર વગરનો હોય છે. આમાં કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી. દવાખાનાને બી જરૂર નથી હોતી કે પછી બળવા ભૂવાની બી જરૂર હોતી નથી. આ સાપ બચકું ભરે તો કોઈ જગ્યાએ જવાની જરૂર હોતી નથી. આ એન્ટીબાયોટિક એટલે કે આપણા શરીરમાં થોડું ઘણું કંઈક નુકસાન થાય એના માટે આપણે એન્ટીબાયોટિક અને ધનુર એમ 2 પ્રકારના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. જેન્યુઅલી હું 6 મહિને લઉં જ છું કે આવી રીતે અમુક સાપ બચકા ભરતા હોય એટલા માટે. બાકી આ સાપથી બીવાની જરૂર હોતી નથી. એ આપની જાણકારી માટે હું જણાવી દઉં. તો આ સાપને મારવો ના જોઈએ. ધામ અને ખેડૂત મિત્ર સાપ કહેવાય. અને આજુબાજુ ઉંદર ડેડકા ખાતો હોય. બાકી આ કંઈ આપણા ઘરોમાં આવીને પૈસા લઈ જવાનો, હોનું ચોંધી લઈ જવાનો કહેવાનો મતલબ. એટલે મારવો ના જોઈએ. જોઈ શકો છો એક એરિયા ખાતરની થેલી આપજો. થેલી આપજો એરિયા ખાતરની. તો હવે આ જે સાપ છે એને એના નૈસર્ગિક વાતાવરણમાં, જો કે અહીંયા આ સાપને નુકસાન થાય કદાચ કોઈ મારી નાખે તો, અને આ સાપ દ્વારા તો એમને કોઈ માણસ જાતને નુકસાન છે જ નહીં મેં કીધું એ પ્રમાણે. પણ એને એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં એને અનુકૂળ આવે ત્યાં મુક્ત કરી દઈશું. અત્યારે તો આપણે આ થેલીની અંદર એને મૂકી દઈએ છીએ. ત્યારબાદ એને કોઈ નોન રેસિડેન્ટ એરિયા હોય જ્યાં
માણસ વસવાટ ના હોય એવી જગ્યાએ મૂકી દઈશું અને ત્યારબાદ એને મૂકવા માટેનું મળી જાય અનુકૂળતા પ્રમાણેનું વાતાવરણ. ચિત્રો